નમસ્કાર. અચ્છા, ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણા ગ્લાસમાં જે પાણી આવે છે એ ખરેખર આવે છે ક્યાંથી? એની પાછળનું આખું વિજ્ઞાન શું છે? ચાલો આજે આપણે આ જ રહસ્યને ઉકેલીએ. આપણે પાણી સાથેના આપણા સંબંધને એકદમ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર. જો આ વાત કેટલી સાચી છે નહીં. શહેર જેટલું મોટું, પાણીનું સંકટ એટલું મોટું. જે લોકો મોટા શહેરોમાં રહે છે એ તો આ વાત રોજ અનુભવતા હશે. પણ સવાલ એ છે કે આ સમસ્યાનું મૂળ ક્યાં છે? જેમ જેમ શહેરો ફેલાઈ રહ્યા છે, આ પડકાર કેમ આટલો વિકરાળ બનતો જાય છે? ચાલો આજે આને જ જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો સવાલ એ છે કે આટલા મોટા પડકારનો સામનો કરવાનો કોઈ રસ્તો છે ખરો? હા, બિલકુલ છે. અને એ રસ્તો આપણને વિજ્ઞાન બતાવે છે. આ વિજ્ઞાનનું નામ છે હાઇડ્રોલોજી, જેને આપણે ગુજરાતીમાં જળ વિજ્ઞાન પણ કહીએ છીએ. અને સાચું કહું તો આ જ એ વિજ્ઞાન છે જેમાં પાણીના સંકટમાંથી બહાર નીકળવાનો ઉકેલ છુપાયેલો છે. સારું, તો આ જળ વિજ્ઞાન એટલે કે હાઇડ્રોલોજી એ ખરેખર છે શું? એકદમ સાદા શબ્દોમાં સમજીએ તો આ પાણીનું વિજ્ઞાન છે. ખાસ કરીને એ પાણીનું જે જમીનની અંદર રહેલું છે, એટલે કે ભૂગર્ભ જળ. આ વિજ્ઞાન આપણને એ સમજવામાં મદદ કરે છે કે પાણી ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, એની ક્વોલિટી કેવી છે, અને સૌથી અગત્યની વાત કે આપણે આ અમૂલ્ય સંપત્તિને બચાવી કેવી રીતે શકીએ. જુઓ, જળ વિજ્ઞાન કોઈ નાનો વિષય નથી. એની અંદર આખી દુનિયા સમાયેલી છે. આમાં વૈજ્ઞાનિકો શું શું અભ્યાસ કરે છે? સૌથી પહેલાં તો જળચક્ર, મતલબ કે પાણી કેવી રીતે વરાળ બનીને ઉપર જાય, વાદળ બને, વરસાદ બનીને નીચે આવે અને પછી નદીઓ મારફતે પાછું દરિયામાં ભળી જાય. આ ઉપરાંત નદીઓ કેવી રીતે વહે છે, ભૂગર્ભ જળનું લેવલ કેમ ઘટે વધે છે અને આપણે પાણીના સ્ત્રોતોને કેવી રીતે બચાવી શકીએ. અને હા, પાણીની ગુણવત્તા એટલે કે એ પીવાલાયક છે કે નહીં એનું પણ વિશ્લેષણ કરે છે. આ બધું જ એમાં આવી જાય છે. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે જળ વિજ્ઞાન શું છે. પણ આ જે વૈજ્ઞાનિકો હોય છે, જેમને આપણે જળ વિજ્ઞાની કહીએ છીએ, એ લોકો આખો દિવસ કરે શું? શું બસ લેબમાં જ બેસી રહે? ના, એવું બિલકુલ નથી. એમનું કામ ફિલ્ડ પર જવાથી શરૂ થાય છે અને મોટા મોટા રિપોર્ટ્સ બનાવવા સુધી પહોંચે છે. ચાલો એમની આખી પ્રોસેસ પર એક નજર નાખીએ. જુઓ, એમની કામ કરવાની રીત એકદમ સિસ્ટમેટિક હોય છે. પહેલું સ્ટેપ, એ લોકો ફિલ્ડ પર જાય છે. નદી, તળાવ કે પછી જમીનની અંદરથી પાણીના સેમ્પલ ભેગા કરે છે. પછી આવે છે બીજું સ્ટેપ. આ બધા સેમ્પલ્સને લેબમાં લઈ જઈને એનું બારીકાઈથી વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે છે. અને છેલ્લે ત્રીજું સ્ટેપ. આ એનાલિસિસમાંથી જે પણ ડેટા મળે એના આધારે એક ડિટેલ્ડ રિપોર્ટ તૈયાર થાય છે. આ રિપોર્ટ જ આપણને પાણીની સાચી સ્થિતિ બતાવે છે. પણ એક મિનિટ, આટલી બધી મહેનત શું કામ? ફિલ્ડ પર જવું, પાણીના સેમ્પલ લેવા, લેબમાં કલાકો ગાળવા, પછી લાંબા રિપોર્ટ બનાવવા, આ બધું આખરે શા માટે આટલું બધું જરૂરી છે? ચાલો હવે એ સમજીએ કે આ કામનું મહત્વ ખરેખર કેટલું મોટું છે. કારણ એકદમ સ્પષ્ટ છે. જળ વિજ્ઞાન એ માત્ર ચોપડીઓમાં ભણવાનો વિષય નથી. હકીકતમાં આ તો આપણી પૃથ્વી અને આપણા સૌના ભવિષ્યને બચાવવા માટેનું એક બહુ જ શક્તિશાળી સાધન છે. આ વૈજ્ઞાનિકોના કામની અસર ખૂબ જ વ્યાપક હોય છે. એમના રિપોર્ટ્સના આધારે જ સરકારો નક્કી કરે છે કે પાણીનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કઈ યોજનાઓ બનાવવી, પર્યાવરણને બચાવવાના જે પ્રયાસો થાય છે એમાં પણ એમનો બહુ મોટો ફાળો હોય છે. એટલું જ નહીં, પર્યાવરણમાં આવતા બદલાવની પાણીની ગુણવત્તા પર શું અસર થશે એનું વિશ્લેષણ પણ એ લોકો જ કરે છે. અને હા, આપણી વધતી જતી વસ્તી માટે પાણી ક્યાંથી લાવવું એ સમસ્યાનો ઉકેલ શોધવામાં પણ એમનું જ્ઞાન જ કામ આવે છે. આ બધું સાંભળ્યા પછી સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે શું આ ફિલ્ડમાં કરિયર બનાવી શકાય? તો જવાબ છે હા, બિલકુલ. જળ વિજ્ઞાન એક શાનદાર કરિયર ઓપ્શન છે. અને આ માત્ર એક નોકરી નથી, પણ દુનિયાની સૌથી મોટી સમસ્યાઓમાંથી એકનો ઉકેલ લાવવાની એક તક છે. જો આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો રસ્તો એકદમ સ્પષ્ટ છે. શરૂઆત થાય છે ધોરણ 12 સાયન્સથી. એ પછી બેચલર ડિગ્રી કરી શકાય છે. પીજી ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન અને છેક પીએચડી સુધીનો અભ્યાસ કરીને આ વિષયના ઊંડા નિષ્ણાત બની શકાય છે. અને સૌથી સારી વાત એ છે કે આ ફિલ્ડનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. આજે સરકારી અને પ્રાઇવેટ બંને સેક્ટરમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે કામ વધી રહ્યું છે. અને એટલે જ આ વિષયના નિષ્ણાતોની એટલે કે હાઇડ્રોલોજિસ્ટ્સની માંગ પણ સતત વધી રહી છે.
અત્યારે સારા એક્સપર્ટ્સની ખૂબ જ જરૂર છે. તો અંતે એક મોટો સવાલ આપણી સામે છે. જેમ જેમ આપણી દુનિયા બદલાઈ રહી છે, ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ વધી રહી છે, ત્યારે પાણીના વૈજ્ઞાનિકોની જે નવી પેઢી તૈયાર થઈ રહી છે, એ આપણા ભવિષ્યને કેવો આકાર આપશે? કારણ કે એક વાત તો પાક્કી છે, પાણી વિના જીવન નથી અને જળ વિજ્ઞાન વિના પાણીનું ભવિષ્ય સુરક્ષિત નથી. આ આવનારી પેઢીના વૈજ્ઞાનિકો જ છે જે આપણને રસ્તો બતાવશે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર છે.